નમસ્કાર, હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. તો અમદાવાદમાં જાણીતા ગાયક અરિજીતસિંહના કોન્સર્ટનો મામલો હજુ શમવાનું નામ નથી લેતો. આ મુદ્દે થયેલી આરટીઆઈમાં એવો ખુલાસો થયો છે કે આ કોન્સર્ટમાં મોટા પાયે કરચોરી કરવામાં આવી છે. આ બાબતે 92 લાખની કરચોરી સામે આવી છે. આ કોન્સર્ટ ડિસેમ્બરમાં યોજાયો હતો અને ઇવેન્ટ યોજનાર કંપની જીપ્સી ઇવેન્ટ સામે 92 લાખની કરચોરીની ફરિયાદ થઈ હતી. તો બીજી તરફ તંત્ર દ્વારા કાર્યવાહી થઈ રહી હોવાનો પાંગરો બચાવ થઈ રહ્યો છે. હિતેશ પટેલ જોડાઈ ગયા છે, જે આરટી એક્ટિવિસ્ટ છે. હિતેશભાઈ, જણાવશો જે રીતે કોન્સર્ટનો મામલો છે તેને લઈને આપ શું કહેશો? કોન્સર્ટ બાબતે એક 13/1ના દિવસે મેં મનોરંજન ટેક્સના મામલતદાર સાહેબ પાસે આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી કે આ પાર્ટી જે છે તે જીપ્સી ઇવેન્ટ ચિરાગભાઈ ભટ્ટ, હાર્મોની એપાર્ટમેન્ટ, વસ્ત્રાપુર રહેશે. હિતેશભાઈ, માહિતી એવી સામે આવી રહી છે કે જૂના કોઈ કોન્સર્ટનો કોઈ જ ખુલાસો નથી થયો, જે લાગી રહ્યું છે હિતેશભાઈનો સંપર્ક કપાઈ ગયો છે. જે રીતે ડિસેમ્બરમાં કોન્સર્ટ હતો અને તેમાં 92 લાખની કરચોરીનો જે મામલો છે તેને લઈને આરટીઆઈમાં મોટો ખુલાસો થયો છે અને ફરીથી હિતેશ પટેલ જોડાઈ ગયા છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ છે. હિતેશભાઈ, જણાવશો કેવી માહિતી પણ સામે આવી રહી છે? જૂના કોઈ પણ કોન્ટેસ્ટ હતા તેમાં જ કોન્સર્ટ હતા, તેમાં કોઈ જ મામલો જે હતો સામે, તેમાં કોઈ જ ફરિયાદ કે કોઈ કરચોરીની ફરિયાદ સામે નથી આવી. મને જાહેર માહિતી અધિકારી હાલો જી હિતેશભાઈ, અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. જી, જાહેર માહિતી અધિકારી અને મામલતદાર મનોરંજન કર તરફથી 25/1ના દિવસે એક પત્ર મળ્યો છે, જેમાં એવું લખ્યું છે કે જણાવેલ 4 ઇવેન્ટ પૈકી 24/4ના રોજ યોજાયેલ અરિજીતસિંહની મ્યુઝિકલ ઇવેન્ટના સંદર્ભમાં મનોરંજન કર અંગેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને અન્ય 3 ઇવેન્ટની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. વિગતવાર માહિતી આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. હવે આ એકમાં જો 92 લાખની ચોરી હશે તો આગળની પછી ઇવેન્ટોમાં કેટલી ચોરી હશે પાસે રેકોર્ડ ના હોય, બહુ વિચિત્ર વાત કહેવાય. જી બિલકુલ, જી બિલકુલ. હિતેશભાઈ, ખૂબ ખૂબ આભાર વીટીવી સાથે ખાસ વાતચીત કરવા માટે. જે રીતે મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે, અમદાવાદથી અરિજીતસિંહના કોન્સર્ટનો જે મામલો છે તેમાં મોટી કરચોરી સામે આવી છે. જીપ્સી ઇવેન્ટ કંપની સામે 92 લાખની કરચોરીની ફરિયાદ છે તેને લઈને, જ્યારે મનોરંજન વિભાગે નોટિસ આપી છે તેવી પણ હાલ વિગત સામે આવી રહી છે. જે કોન્સર્ટ હતો તે ડિસેમ્બરમાં યોજવામાં આવ્યો હતો. અમદાવાદથી માહિતી સામે આવી રહી છે. આરટીઆઈમાં મોટો ખુલાસો થયો છે. જૂના 3 કોન્સર્ટમાં કોઈ જ રેકોર્ડ નથી. જૂના 3 કોન્સર્ટ યોજાયા હતા તેમાં કોઈ જ રેકોર્ડ સામે નથી આવ્યા.